वैष्णवान्माय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद् वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। जय हो। आचार्य चरण ने मालाजी अर्पण करवा मनसुखभाई पाचाणी वंडावाड़ा, नरेशभाई, हिरजीभाई तथा पोपटभाई, भीखाभाई कोलड़िया, वल्लभभाई, गोपालभाई सिमरण, सुरेशभाई सिमरण, अरविंदभाई मनुभाई कुंभाणी, अरविंदभाई सणोसरा, मनहरभाई मंडलिकपुर, दिनेशभाई भीमाणी, जीतुभाई रामाणी, गिरधरभाई बंडेरी, जीतुभाई रामाणी और मुकेशभाई कुरजीभाई। अनिरुद्धभाई जादवाणी आचार्यचरण ने पुष्पमाला अर्पण करवा स्टेज पर आवशे। रिद्धि सिद्धि फार्मना संचालक एवं शंभू बापा ने विनंती आचार्य चरण ने मालाजी अर्पण करवा स्टेज पर आवशे। जय हो। जय हो। वर्षाबेन आज तो नंदोत्सवनी अंदर खूब अनेरो आनंद लीधो। राजभोग में तिलकना दर्शन कर्या ने सेन में बंगलाना दर्शन कर्या। विपुलभाई और केतनभाई रिद्धि सिद्धि फार्मना संचालक अल्पेशभाई हो तो ये पण आवी जाए आचार्य चरण ने मालाजी अर्पण करवा। विपुलभाई, केतनभाई और अल्पेशभाई, मारो कहेवानो मतलब ये हतो वर्षाबेन के आपणे आ अलौकिक आजनो जे दिवस छे आनंदथी व्यतीत थयो अने खरेखर कहेवाय छे के आज गोपीजनो घेला बन्या हता अने घेलामां कोईना आभूषण, कोईना बटवा, कोईना चश्मा बधाय खोवाई गया अने एक वीटी मळी छे। सोनानी कड़ी तो एक बेन का बपोरना गोतता हता એટલે જેમની સોનાની આ બેન જો આ સોનાની કડીવાળા બેન આવી ગયા। હવે એક સોનાની વીંટી મળી છે। ના સાચી વાત છે। એટલે જેમની વીંટી હોય जो के आ अलौकिक आनंदनी अंदर मने पण भावावेशनी अंदर कई शुद्ध बुद्ध नथी એટલે વીંટી અમારા મરજાદીને હાથમાં આપી છે પણ જેમની હોય તે અમારા મરજાદી પાસેથી નિશાન આપીને લઈ જવા વિનંતી છે। આજે ઘણાના ચશ્મા ખોવાણા, કોઈના મોબાઈલ ખોવાણા, કોઈના બટવા ખોવાણા અને એક ભીડભંજનવાળા બેનની આંખ પણ ખોવાણી। विनुभाई पुंजापादर स्टेज पर आवशे। आचार्य चरणनी मालाजी अर्पण करशे।
કાઉન્ટર ઉપર બેઠેલા કાર્યકર્તાઓને વિનંતી, થોડીવાર એક વ્યક્તિને બધું સોંપીને સ્ટેજ ઉપર આવી જશો. કાઉન્ટર ઉપર બેઠેલા તમામ કાર્યકર્તા અરવિંદભાઈ સણોસરાવાળા અને રામોલિયાભાઈ માલાજી અર્પણ કરવા. દલપતભાઈ ઢોલરવા પણ સ્ટેજ ઉપર આવી જશે. જો પાછી આંખું મળી. કાજલબેન આંખું મળી પાછી કોઈની. અને છે લગભગ લેડીઝ આંખું. આ કાઉન્ટરવાળા એક વ્યક્તિને ખાલી ભરોસે આપી અને બધા કાઉન્ટરવાળા સ્ટેજ ઉપર આવી જવા વિનંતી છે. આ સાઈડ પણ જોકે મને એવું લાગે છે કે વીટી મળી છે, પણ કદાચ મેં હોની પાસે તપાસ નથી કરાવી સાચી છે કે ખોટી, અને મને ખબર નથી કે સાચું કહેવાય કે ખોટું કહેવાય. લેવા આવશે તો સાચું હોય છે, નહીતર અને આ કાર્યક્રમની અંતર્ગત આપણે અત્યારે ભીતરમાં પણ શાકભાજી સિદ્ધ કરવાની સેવા છે. તો સીમિત ભાઈઓ તથા બહેનો સાઈડમાં અહીંયા ભીતર બાજુમાં છે, ત્યાં સિદ્ધ કરવાની છે. ગોરસ વેચતા હરી મિલે એક પંથ દો કાજ, બેઠા બેઠા ભગવત નામ સંભળાય અને સેવા પણ થાય. જાનકી મહિલા મંડળના બહેનો, એમની સેવા પણ ખૂબ મોટી છે. અને કાલે સ્વયંસેવક ભાઈઓ અને સ્વયંસેવક બહેનો સવારથી જ આ ગ્રાઉન્ડ ઉપર આવી જાય અને કાઉન્ટર ઉપર જેમને કાઉન્ટર સંભાળ્યા છે, કાઉન્ટર જેની સેવા છે એ પોતપોતે પોતાની વ્યક્તિગત છે એવી રીતે સંભાળી અને સવારે 8:30 વાગે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવી જાય. ઘરે ના પાડીને આવજો કે બપોરે પણ હું પ્રસાદ લેવા નહીં આવું અને સાંજે પણ નહીં આવું. એટલે અહીંયા 2 ટાણા બપોરે અને સાંજના મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા આ ગ્રાઉન્ડ ઉપર રાખવામાં આવી છે સ્વયંસેવક ભાઈઓને માટે. અને સાંજે તો જાહેર આમંત્રણ જ છે. બપોરના જે સ્વયંસેવક ભાઈઓ સેવા કરવા માટે આવશે એમની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. અને વિશેષમાં બધી વસ્તુ પ્રસાદી મળે, પણ ખુરશી પ્રસાદી નહીં મળે. એટલે એક ખુરશી એટલે 2 ખુરશીના 750 રૂપિયા ભાવ રાખ્યો છે. આમ બજારમાં લેવા જાય એટલે 1000 રૂપિયા જેટલું છે. તો આવો અલભ્ય લાભ 7 દિવસ સુધી વૈષ્ણવોએ આ અલૌકિક ભગવત નામનું સ્મરણ કરી અને જેમની ઉપર બેસી અને ગ્રહણ કર્યું છે એ પ્રસાદી ખુરશી વૈષ્ણવો વહેલામાં વહેલી તકે કાઉન્ટર ઉપર પોતાનું નામ લખાવી અને મેળવી લેવા વિનંતી છે. હવે આપણે બધા આચાર્ય ચરણને વિનંતી કરી આચાર્ય પીઠ ઉપર બિરાજમાન થાય અને પોતાની જે રસ વૃષ્ટિ છે આ પુષ્ટિ સૃષ્ટિ ઉપર વૃષ્ટિ કરી અને કૃતાર્થ કરે એવી વિનંતી. જય હો. બોલો અખંડ ભૂમંડલાચાર્ય વર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભા.
જય હો. બીજી એક પણ વીટી ખોવાડી છે અમારા કેતનભાઈ, એ આ ગ્રાઉન્ડમાં ખોવાડી છે. કદાચ કોઈને જડે મળે તો સ્વયંસેવક ભાઈઓ અથવા મારી પાસે પણ આવવા વિનંતી, કારણ કે કેતનભાઈ અમારા જાણીતા જ છે. જો મળી જાય તો કૃપા કરશો. शंख चक्रादि संयुक्तम् घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णम् यशोदो संगलालितम् पूतना सुपय रजसिता शेषबालकम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय श्रीगोवर्धननाथ पादयुगलम् हेयं कवीना प्रियम् नित्यं श्री मथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपते
गोकुले विभो मधमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठल गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्री यदुनायकं किल घना श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरि गुरु विभुं स्वीय प्रभुश्च स्मरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मङ्गलं द्वारिकाधीश श्रीलाल प्रभु मङ्गलम् मङ्गलं वल्लभाधीशो मङ्गलं विठ्ठलेश्वर मङ्गलं हरिदासस्तु मङ्गलं श्रीकृष्णप्रिया मङ्गलं ब्रजभूमिश्च मङ्गलं पुष्टिमङ्गलं मङ्गलं पुष्टिमङ्गलं मङ्गलं पुष्टिमङ्गलम् बोलिए श्री द्वारिकाधीश की जय श्री लाल जी प्यारे की जय श्री गोवर्धन नाथ की जय श्री दिंगड़ मल्लाल प्यारे की जय श्री गिरिराज हरण की जय श्याम
श्याम सुंदर श्री यमुने महारानी जी की जय श्री वल्लभाधीश धीश की जय गोसाई जी परम दयाल की श्री जय भागवत भगवान की जय શ્રી વલ્લભ પુષ્ટિ પરિવારના સૌ મારા આત્મીયજનો સ્વજનો, મનોરથી પરિવારો, સહમનોરથી પરિવારો, દ્વારકેશ ફોર્સના મારા આત્મીયજનો, કાર્યકર્તા સેવક વૃંદ, સ્વયંસેવકો, મારા કીર્તનકાર મિત્રો અને આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપા પાત્ર ભગવદી વૈષ્ણવ. સૌથી પ્રથમ તો શ્રી ધીંગડમલલાલજી પ્રભુ પાઠ બિરાજે તૃતીય વર્ષમાં આજે પ્રવેશ થયો એ ત્રીજા પાટોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. જો આજે ચૈત્ર સુદ પૂર્ણિમાનો દિવસ અને આપણી કથા પણ આજે પૂર્ણતા તરફ જઈ રહી છે. શ્રીનાથજી ચરિત્રનો પણ આજે વિરામનો દિવસ. શ્રીજી બાવાના દિવ્ય ચરિત્રનું આપણે સૌ અવગાહન કરી રહ્યા છીએ. અને આ ચરિત્ર એવું છે કે જેમાં સમગ્ર પુષ્ટિમાર્ગનો સાર સમાયેલો છે. શ્રીનાથજી બાવાનું ચરિત્ર, શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર, શ્રી ગુસાઈજીનું ચરિત્ર, અષ્ટ સખાઓનું ચરિત્ર, પ્રભુએ કોની સાથે કેવી કેવી લીલાઓ કરી, નાખો પુષ્ટિમાર્ગનો ઇતિહાસ એની અંદર રહેલો છે. તો કાલે આપણે જોયું શ્રીજી બાવા સદગરામાં હોળી ખેલ ખેલ્યા સમગ્ર શ્રી ગુસાઈજીના પરિવાર સાથે. અજબ કુંવર પર કેવી કૃપા કરી, શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ સ્વયં શ્રીનાથજીએ મનાવ્યો. અને પહેલા તો એવું થતું કે નિત્ય શ્રીજી બાવા અજબ કુંવરને ત્યાં ચોપાટ ખેલવા પધારતા, રૂપ મંજરીને ત્યાં પધારતા. પણ હવે શ્રી ગુસાઈજીએ ચોપાટ, શતરંજ આ બધો જ ક્રમ શ્રીનાથજીના નિજ મંદિરમાં શરૂ કર્યો. અને ત્યારથી શ્રીનાથજીએ અજબ કુંવર અને રૂપ મંજરીને ત્યાં જવાનું ઓછું કર્યું, બહુ ન પધારી શકતા. અજબ કુંવરની વ્યાકુળતા એકદમ વધી ગઈ અને અહીંયા લૌકિક પણ એને વધારે સતાવી રહ્યું હતું. આ બાજુ મીરાબાઈને વૈરાગ્ય આવ્યો, ડાબો મેલ્યો મેળતા અને મીરા ગયા પશ્ચિમમાં. મર્યાદા ભક્ત હતા. એમની આસક્તિનું સ્વરૂપ દ્વારકાધીશ એટલે દ્વારકા જઈ અને દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપમાં લીન થઈ ગયા. અજબ કુંવર એકલા થયા. વારંવાર ચિત્તોડ પર મોગલોના આક્રમણો થયા. ચિત્તોડની રક્ષા કરવા જતા રાજા જયમલ, મહારાણા ઉદયસિંહ આ બધાએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. એમના પુત્ર મહારાણા પ્રતાપ ગાદી પર બેઠા અને ચિત્તોડને સ્વતંત્ર ઘોષિત કર્યું. વર્ષો સુધી મોગલોની સામે ટક્કર ઝીલતા રહ્યા અને એમની લડાઈનું કેન્દ્ર હતું હલ્દી ઘાટી. અને હલ્દી ઘાટીની પાસે સિંહાડ ગામ હતું. આ મોગલોના ઉપદ્રવને કારણે સિંહાડમાં રહેવું અયોગ્ય લાગતા સંવત 1635માં અજબ કુંવરબાઈ વ્રજમાં આવ્યા. અને વ્રજમાં આવી એમને પરમ શાંતિની અનુભવ થઈ. શ્રીનાથજીના દર્શન કરે અને અષ્ટસખાઓના કીર્તનોનું પણ શ્રવણ કરે. અને અજબ કુંવરબાઈએ પણ શ્રીનાથજીની લીલાના કેટલાય પદો ગાયા. સંપ્રદાય કલ્પદ્રુમાં એનો ઉલ્લેખ મળે છે. દર્શન કર ગિરિધરન કે અજબ કર્યો ગિરિ આય, આત્મભાવ દર્શાય સત લીને તુરત રીજાય.
अजब कयो ये अजब लखी प्रेम भक्ति विठलेश, कयो जो गिरधर लालसो और ये पधरावही देश. એમના અનેક કીર્તનોનો ઉલ્લેખ સંપ્રદાય કલ્પદ્રુમમાં મળે. શ્રી ગુસાઈજી અજબ કુંવરના હૈયાનો ભાવ પામી ગયા હતા અને એટલે જ પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે આ અજબ કુંવરે તો એવું અજબ કર્યું છે કે એમના પ્રેમને વશ થઈ શ્રી ગોવર્ધનનાથજી ચોક્કસ એક દિવસ એમના દેશ પધારશે. એ ત્રીજી ગુજરાતની યાત્રા દરમિયાન શ્રી ગુસાઈજીએ અસારવા ભાઈલા કોઠારીને ત્યાં મુકામ કર્યો અને ગોપાલદાસભાઈને શરણે લીધા અને પોતાનો જ વાંગમય સ્વરૂપ વલ્ભાખ્યાન એ ગોપાલદાસજી દ્વારા પ્રગટ કરાવ્યું. 6 વખત શ્રી ગુસાઈજીએ ગુજરાતનો પ્રવાસ કર્યો છે અને ખ્યાલ છે શ્રી ગુસાઈજીના કેટલા સેવકો હતા? કોઈને ખ્યાલ છે કેટલા? 252 લીલા સંબંધી જીવો હતા. શ્રી મહાપ્રભુજીના 84 નિર્ગુણ ભક્તો, શ્રી ગુસાઈજીના 84 સાત્વિક રાજસ તામસ એમ 252 એ લીલા સંબંધી જીવો હતા. અને એટલા માટે શ્રી ગોકુલનાથજીની નોંધ પોથીમાં એમની વાર્તાઓ લખાઈ. ખાલી 252 સેવક નહીં હતા, એમને તો નિત્ય જીવને શરણે લેવાનો નિયમ. ક્યારે કોઈ મનુષ્ય ના આવે તો પક્ષીઓને પણ શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યું છે. 6 વખત ગુજરાતની યાત્રા કરી લગભગ 30 લાખ જીવોને શ્રી ગુસાઈજીએ શરણમાં લીધા છે. અને પ્રાચીન હસ્તલિખિત સાહિત્યમાં એનો ઉલ્લેખ મળે છે. ભાઈલા કોઠારીની વિનંતીથી 6ઠી વખત અને છેલ્લી વખત ગુજરાતની પરિક્રમા કરી, ગુજરાતની યાત્રા કરી. દ્વારકા સુધી અનેક જીવોને શરણે લીધા અને પાછા ફરતી વખતે પોતાના અનન્ય સેવક ચાચા હરિવંશજી પાસે એ જ આગાહી કરી. થોડા વર્ષો પછી શ્રીજી બાવા અજબ કુંવરના પ્રેમને વશ થઈ મેવાડ પધારશે અને કેટલી સદીઓ સુધી મેવાડ બિરાજશે અને ફરી પાછા વ્રજને સનાત કરવા પધારશે. સંવત 1638માં શ્રી ગુસાઈજીએ પોતાની સંપૂર્ણ નિધિ એવા 7 સ્વરૂપોને 7 બાળકોના માથે પધરાવી આપ્યા. ને શ્રાવણવદ સાતમના શુભ દિને એ 7 સ્વરૂપો માટે જુદા જુદા ગ્રહનું નિર્માણ કરાવ્યું અને આજ્ઞા કરી, હું છું ત્યાં સુધી 7 સ્વરૂપો સાથે બિરાજશે અને ત્યાર પછી તમે 7 બાળકો પોતપોતાના ગ્રહના તિલકાયત બનજો. અને દિવસે પોતાના જ્યેષ્ઠલાલજી શ્રી ગિરધરજીને લઈ ગોપાલપુર પધાર્યા અને આખા વર્ષનો શ્રીજી બાવાના મેઘભોગનો ક્રમ બાંધ્યો. રાજભોગ પછી શ્રી ગુસાઈજી મહાપ્રસાદ ભોજન કરવા માટે બિરાજ્યા. પહેલો જ કોર હાથમાં લીધો, શાકમાં ઘાસનું તણખલું આવ્યું અને આ જોઈ શ્રી ગુસાઈજી ભોજન કર્યા વગર જ ઠાડા થઈ ગયા. શ્રી ગુસાઈજીને અત્યંત ક્લેશ થયો કે શ્રીનાથજીનો વૈભવ તો પુષ્કળ વધાર્યો પણ આચાર્ય ચરણની આજ્ઞાનું પાલન ન થયું. પ્રભુ તો અતિ સુકુમાર છે, કોમળ છે અને ઠાકોરજીના મુખમાં તણખલું આવ્યું હશે. અરે આવી સામગ્રી શ્રી ગોવર્ધનનાથજી કઈ રીતે રોગ્યા હશે? પ્રભુને કેટલો પરિશ્રમ થયો હશે? અરે જો સ્વામીને પરિશ્રમ થાય તો આપણને સેવક કેવડાવવાનો શું અધિકાર છે? શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, હે ગોવર્ધન, આ ગૃહસ્થ આશ્રમ તો પ્રભુને સુખ દેવા માટે છે અને જો પ્રભુને પરિશ્રમ થાય તો એવી ગૃહસ્થી શું કામની? મારે સંન્યાસ લેવો છે. તરત જ આપે આપના ધોતી ઉપરના ગિરધરજીને આપ્યા કે જઈને હમણાં જ ગેરવા ભગવા રંગમાં એને રંગી આવો. શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીના ધોતી ઉપરના ભગવા રંગમાં રંગવા બિરાજ્યા
નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. અને એ સમયે શ્રી નવનીત પ્રિયાજી ત્યાં પધાર્યા અને પોતાની જગોલી અને ટોપી પણ એ ગેરવા રંગમાં નાખી. શ્રી ગિરધરજી ચમક્યા, બાવા શું લીલા? શ્રી નવનીત પ્રિયાજી આજ્ઞા કરી, અમને તો શ્રી કાકાજીના હાથની સેવા અત્યંત પ્રિય છે, અને જો શ્રી ગુસાઈજી સંન્યાસ લેશે તો અમે પણ સંન્યાસ લઈ લેશું. અમે પછી વૈભવમાં નહીં રહીએ. અરે અમે તો શ્રી ગુસાઈજીના આધીન છીએ. શ્રી ગિરધરજીએ અશ્રુભીના નેત્રે આવી શ્રી ગુસાઈજીના બધી વાત કરી, જાણ કરી કે કાકાજી, શ્રી નવનીત પ્રિયાજી પણ સંન્યાસ લેવાની આજ્ઞા કરી રહ્યા છે કે કાકાજી વગર હું નહીં રહી શકું. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે મારા સંન્યાસ લેવાથી જો ઠાકોરજીને પરિશ્રમ થતો હોય ને તો હું સંન્યાસ નહીં લઉં, હું સદાય પ્રભુની પાસે રહીશ. જો ખરેખર શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ જેટલો ઠાકોરજીના સુખનો વિચાર કર્યો એવો બીજો કોણ કરી શકે? એકવાર શ્રી ગોકુલનાથજી શ્રીનાથજીની સેવામાં અપરસમાં પધારી રહ્યા હતા. કોઈ વૈષ્ણવ આગળ સાવધાન કરી રહ્યું હતું. પૂછ્યું, કોઈ આપ ક્યાં પધારે છે? તો આપ તો શ્રીનાથજીની સેવામાં પધારે છે. અને ત્યાં વૈષ્ણવમાંથી કોઈએ કહ્યું कि ये का सेवा करेंगे, सेवा तो बाप बेटा એટલે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી કરી ગયા, ये तो केवल लकीर पीटते हैं. આ સાંભળી શ્રી ગોકુલનાથજી અત્યંત પ્રસન્ન થયા અને શ્રીનાથજીને વિશેષ હતકી સામગ્રી રોગાવી કે આજે કમસે કમ એ વાતનું પ્રમાણ તો મળ્યું કે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ જે લીટો દોર્યો છે, જે ચીલો ચાતર્યો છે, અમે એમના ચીલે ચીલે ચાલીએ છીએ. અમે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીનું જ અનુસરણ કરી રહ્યા છીએ. સ્વયં વૈષ્ણવના મુખથી આ વાત નીકળ્યું, એ તો સૌથી મોટું પ્રમાણ છે કે અમે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની આજ્ઞાનુસાર સેવામાં ચાલીએ છીએ. જેમાં સતત પ્રભુના સુખનો વિચાર હોય એ જ સાચો પુષ્ટિભાવ છે. એવો શ્રી ગુસાઈજી શ્રીજી બાવાના અને શ્રી નવનીત પ્રિયાજીના સુખનો નિરંતર વિચાર કરે. અહીં ગ્વાલિયરના ક્ષત્રિય કુળમાં રૂપમંજરીનો જન્મ થયો હતો અને અત્યંત સ્વરૂપવાન, એટલી રૂપાળી હતી કે રૂપમંજરીને કોઈ જોયે તો ભલભલા જોગીઓના જોગ છૂટી જાય. ગુસાઈજીની સેવક થઈ. એના વિવાહ ક્ષત્રિય પરિવારમાં થયા, પણ એનો જે પતિ હતો એ અકબર બાદશાહનો જી હજુરિયો હતો. બાદશાહની નજર રૂપમંજરી પર પડી. પોતાની બેગમ થવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ એ ખુમારી વાળું ક્ષત્રિય કુળ હતો, એને ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. ખાનદાન હિન્દુ કુળની હતી. બેગમ થવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. અને ત્યારે બાદશાહે એના પતિને આદેશ આપ્યો કે આને તાજ બીબીની દાસી તરીકે સેવામાં રાખવામાં આવે અને દરરોજ કોઈને કોઈ બાને તાજ બીબીને મળવાને બાને પેલું રૂપમંજરીનું મોઢું બાદશાહ જોઈએ હતો. હવે આ રૂપમંજરીને તાજ બેગમનો સત્સંગ હતો. તાજ બેગમ તો શ્રી ગુસાઈજીના સેવક થયા. તાજ બીબીને શ્રીજી બાવાનો અનુભવ પણ હતો અને તાજ બેગમના સંગથી રૂપમંજરીમાં પણ ખૂબ જ ભગવત ભાવ હતો. હવે એની પાસે એક એવો ચમત્કારી ગુટકો હતો કે પોતાના મોઢામાં રાખે અને પળવારમાં જ્યાં ચાહે ત્યાં પહોંચી જાય. અને આ ચમત્કારી ગુટકાના દ્વારા રૂપમંજરી દરરોજ ગિરિરાજ પર શ્રીનાથજીના દર્શન કરવા આવતી. એ આગ્રા કે દિલ્હીથી પળવારમાં ત્યાં પહોંચી જાય. ને રૂપમંજરી જ્યારે શ્રીનાથજીના દર્શન કરવા આવે એ સમયે નંદદાસજી શ્રીજી બાવાના કીર્તનો ગાતા હોય.
મન ભરીને રૂપમંજરી નંદદાસજીના કીર્તનો શ્રવણ કરતી અને એમની પાસે કીર્તનો શીખતી. શ્રીજી બાવા પણ રૂપમંજરી સાથે ચોપાટ ખેલવા અને એનું વીણાવાદન શ્રવણ કરવા પધારતા. આપણે જોયું કે જ્યારથી શ્રી ગુસાઈજીએ નિજ મંદિરમાં શતરંજ અને ચોપાટનો ક્રમ શરૂ કર્યો પછી અજબ કુંવર અને રૂપમંજરીને ઘરે પધારવાનું શ્રીનાથજીએ બહુ ઓછું કરી દીધું. હવે એકમાત્ર તાજ બેગમ એવી હતી કે જેની સાથે રૂપમંજરી અનુભવની વાતો કરતી. એ પણ પ્રભુની લીલામાં પહોંચી ગઈ. રૂપમંજરીનો તાપ ઓર વધી ગયો. હવે એકવાર અકબર બાદશાહનો પડાવ માનસી ગંગા પર પડ્યો. રૂપમંજરી, બીરબલ, રાજા માનસિંહ, તાનસેન આ બધા જ પડાવમાં સાથે હતા. અને બાદશાહના પડાવનો મુખ્ય હેતુ શ્રીનાથજીના દર્શન અને શ્રી ગુસાઈજીના દર્શન કરવાનો હતો. અહીં બધા શ્રીનાથજીના દર્શને આવ્યા. નંદદાસજી પ્રભુની સામે રાસના પદો ગાઈ રહ્યા હતા. અને તાનસેન તો પ્રખ્યાત ગવૈયો હતો. દિવસભર એણે નંદદાસજીના મુખથી રાસના કીર્તનો સાંભળ્યા. ત્યાં જો નંદદાસજીના પિતરાઈ ભાઈ ગોસ્વામી તુલસીદાસજી, જે મર્યાદા ભક્ત હતા, જેમણે રામચરિતમાનસ લખ્યું. સરમજીની બાજુમાં રામપુર ગામ, એમાં બે ભાઈઓ રહે. મોટા ભાઈ આત્મારામ, એમના તુલસીદાસ, અને નાના ભાઈ જીવરામ, એના પુત્ર નંદદાસ. તુલસીદાસજી રામ ભક્ત હતા અને નંદદાસજી પુષ્ટિ ભક્ત હતા. તુલસીદાસજી કોઈ પણ પ્રકારે નંદદાસજીને મનાવીને પાછા ઘરે લઈ જવા આવ્યા. પણ નંદદાસજી તો ઘસીને ચોખ્ખી ના કહી દીધી, મોટા ભાઈ પ્રભુની કૃપાથી આવો વ્રજવાસ અને શ્રીજી બાવાની સેવા મળી છે. હવે તો જીવનભર વ્રજમાં રહીને મારે પ્રભુની કીર્તન સેવા જ કરવી છે. આ વ્રજ છોડીને હવે ક્યાંય નહીં જાઉં. આ સાંભળી તુલસીદાસજી પાછા ચાલી નીકળ્યા. નંદદાસજીએ વિચાર્યું, જો મોટાભાઈ શ્રીનાથજીને દંડવત નહીં કરે તો અપરાધ લાગશે. અને સમય એક પદ ગાયો, શ્રીનાથજીને વિનંતી કરી, કહા કહું છબી આજ કી ભલે બને હો નાથ, તુલસી મસ્તક જબન में ધનુષ બાણ લો હાથ. અંતરંગ સખાની વાણી શ્રીજી બાવાએ સાંભળી અને સમયે મુકુટની જગ્યાએ કિરીટ ધારણ કરી લીધો અને વેણોની જગ્યાએ ધનુષ ધારણ કરી લીધો અને એવો ધનુષ્યનો ટંકાર કર્યો. કિત મુરલી કિત ચંદ્રિકા કિત ભક્તન કો સાથ, अपने भक्त के कारण कृष्ण बने रघुनाथ. તુલસીદાસજીએ ધનુષ્યનો ટંકાર જ્યારે સાંભળ્યો, વિચાર્યું, અરે આ ધનુષ્યનો અવાજ તો મારા પ્રભુ શ્રી રામનો છે. તરત જ પાછા વળ્યા. જ્યાં શ્રીનાથજીના દર્શન કર્યા તો શ્રીજી બાવાએ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી સ્વરૂપે એમને દર્શન આપ્યા અને સાષ્ટાંગ દંડવત કર્યા. ને જ્યાં ગુસાઈજી પાસે આવ્યા, શ્રી ગુસાઈજી એમને રઘુનાથજી પાસે મોકલ્યા અને પંચમલાલજી શ્રી રઘુનાથજીને જાનકી વહુજીએ રામચંદ્રજીને સીતાજી સ્વરૂપે એમને દર્શન આપ્યા, એમને સાષ્ટાંગ દંડવત કર્યા અને પછી ત્યાંથી ચાલ્યા. જુઓ, આ છે અનન્યતા. પુષ્ટિ માર્ગમાં તો અનન્યતા હોવી જ જોઈએ. ભક્તિ માર્ગનું તો પેલું લક્ષણ છે, પણ મર્યાદા માર્ગમાં બી અનન્ય ભક્તો થયા છે. આમ ઘણા લોકોને અનન્યતા શબ્દ સામે વાંધો હોય. આ હિન્દુ ધર્મમાં તો આટલા દેવદેવીઓ છે, તો કૃષ્ણની જે અનન્ય ભક્તિ કેમ? મીરાબાઈએ કેટલી ખુમારીથી કહ્યું, મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અરે બીજા કોઈને ઓળખતી જ નથી. કે છે ને, વૃંદાવનના એક મંદિરમાં મીરાબાઈ હતા, દર્શન કરવા આવ્યા. કેટલાક સાધુઓએ મંદિરમાં ઉતર્યા હતા અને અંદરથી કોઈ સાધુએ કહ્યું, अरे यहाँ से बाहर निकल जाओ, हम सन्यासी, हम स्त्रियों का मुंह भी नहीं देखते हैं. ત્યારે મીરાબાઈએ કહ્યું, ये वृंदावन में दूसरा पुरुष कहाँ से आया?
मैं तो समझती थी कि यहाँ तो केवल कृष्ण ही पुरुष है, बाकी सारी कृष्ण की गोपियां हैं, दूसरा पुरुष कहां से आया? एवी अनन्य भक्ति। तो गोस्वामी तुलसीदास जी रामचंद्र जी ना अनन्य भक्त था। तो जो मर्यादा भक्तनी अनन्यता ने पोषवा माटे पुष्टि पुरुषोत्तमे पण मर्यादा पुरुषोत्तम स्वरूपे दर्शन आप्या छे। ए भक्तनी अनन्यता छे। અને અનન્યતા વગર પ્રભુની પ્રાપ્તિ ના થાય। અહીં તાનસેને જ્યારે નંદાજીના મુખથી કીર્તનોનું શ્રવણ કર્યું, રાસના કીર્તનો હતા, અને નંદદાસજીના મુખેથી શ્રવણ કરેલા કીર્તનો તાનસેનના રોમ રોમમાં એવા વણાઈ ગયા। પણ એને એક મોટી ભૂલ શું કરી કે સાંજે બાદશાહના ડેરામાં બાદશાહને પ્રસન્ન કરવા માટે નંદદાસજીનું રાસનું પદ ગાયું। આ પદની એક ટોક સાંભળીને બાદશાહ ચમક્યા। નંદદાસ ગાવે જાન નિપટ નિકટ, કે આ કીર્તન કોનું છે? આની રચના કોણે કરી? શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક છે ને નંદદાસજી, એમણે હમણાં જ એમને અહીં બોલાવો। નંદદાસજી આવ્યા ત્યારે બાદશાહે પૂછ્યું, તમારા ભગવાનના કીર્તનમાં તમે એવું શા માટે કહ્યું નંદદાસ ગાવે જાન નિપટ નિકટ? અરે રાસમાં તમે કનૈયાની આટલી નિકટ કેવી રીતે આવી ગયા? નંદદાસજી ધર્મ સંકટમાં મુકાઈ ગયા। જો પોતે એવું કહે કે પોતે પ્રભુની નિત્ય લીલાના સાક્ષી છે તો બાદશાહ સાબિતી માગે, અને જો પોતે એવું કહે કે પોતે પ્રભુની નિકટ નથી તો એમના કીર્તનોને જુઠ્ઠાણા માને અને બાકીના સખાઓની કનડગત કરે। કરવું શું? નંદદાસજીએ વચલો માર કાઢ્યો ને કહ્યું, હું કહીશ તો તમને વિશ્વાસ નહીં આવે, પણ તમે રાણીની દાસી રૂપમંજરીને પૂછી જુઓ, એ તમને કહેશે। રૂપમંજરીનું નામ સાંભળીને બાદશાહ ચમક્યા અને રૂપમંજરીને બોલાવી અને કીર્તનના વિષયમાં પૂછ્યું કે આ નંદદાસજીએ નિકટ નિપટ એવું શા માટે કહ્યું? અને એ સાંભળતા જ રૂપમંજરીના પ્રાણ નીકળી ગયા, દેહ છોડી દીધો, અને નંદદાસજીએ પણ પોતાનો દેહ છોડી દીધો। બાદશાહે બીરબલને પૂછ્યું, અરે આ બંનેના દેહ એક સાથે કેમ છૂટી ગયા? बीरबल के झांपना श्री गुसाई जी महाराज ना सेवकों ने कौन समझी सके? अरे आ बने तो पोताना धर्म ने गोप्य राख्यो। ए पोताना देव ने पोताना धर्मनु चरित्र क्यारे कोई अन्य मार्गीओ पासे प्रगट थवा देता नहीं। बने पोतानी टेक कायम राखवा माटे पोताना प्राणोनी आहुति आपी दीधी। तानसेन के पण आ कीर्तनનું રહસ્ય જાણવા માટે ઉત્સુક હતા, એ પણ ત્યાં બેઠા હતા, અને આ બંનેના પ્રાણ નીકળી ગયા। તાનસેન પણ માથું કૂટીને રડવા લાગ્યા, અનહદ પસ્તાવો થયો। નક્કી કર્યું કે આજ પછી હવે હું પ્રતિજ્ઞા લઉં કે અષ્ટ સખાઓની વાણી કોઈ અનધિકારીની સામે નહીં ગાઉં। મારી એક નાનકડી ભૂલના કારણે પ્રભુના બે ભક્તોના દેહ છૂટી ગયા। ત્યાર પછી શ્રી ગુસાઈજીએ સેવકો દ્વારા નંદદાસજી અને રૂપમંજરીના દેવોના બંનેના દેહના અગ્નિ સંસ્કાર કરાવ્યા। કે છે ધન્ય છે આવા ભગવદીઓને કે જેમણે પ્રગટ કિએ રસ જાયનો મર્મ આત્મસાત કર્યો અને એ ભગવદ રસને ગુપ્ત રાખવા માટે પોતાના પ્રાણ છોડી દીધા। આવા પુષ્ટિ ભક્તો પુષ્ટિ માર્ગમાં થયા છે। શ્રીજી બાબા એક પછી એક અટપટી લીલા કરી રહ્યા છે। હવે કંઈક શ્રીજી બાબાની ઈચ્છા જુદી જ દેખાય છે। અત્યાર સુધી અનેક જીવોને શરણે લીધા, નિત્ય લીલાની જે દૈવી સૃષ્ટિઓ પ્રગટ કરી હતી એ બધાને ખૂબ સુખ આપ્યું। હવે પ્રભુની ઈચ્છા કંઈક જુદી છે। હવે પોતાના પરિકરને ધીરે ધીરે પ્રભુ સમેટી રહ્યા છે। નંદદાસજીના દેહ ત્યાગને
થોડા જ દિવસો થયા છે. સૂરદાસજીએ પણ જાણ્યું કે પ્રભુની ઈચ્છા ભૂતલ ત્યાગ કરવાની છે. હવે આ ભૂતલ ત્યાગનો સમય નજીક આવી ગયો છે. સૂરદાસજીનો એક સંકલ્પ હતો કે શ્રીજી બાવાની લીલાના 1.25 પદોની રચના કરવી, પણ હજી સુધી કેવલ 1 લાખ પદો રચાયા છે. હજી 25,000 પદો ખૂટી રહ્યા છે. અને ઝડપથી 25,000 પદો રચાઈ જાય પછી દેહ છોડું. અને એ સમય શ્રીજી બાવા ત્યાં પ્રગટ થયા, આજ્ઞા કરી, અરે સૂરદાસજી, તમારા 1.25 પદોનો મનોરથ તો ક્યારનો પૂર્ણ થઈ ગયો છે. અરે તમે તમારા ચોપડા તો તપાસી જુઓ. સૂરદાસજીએ એક વૈષ્ણવને લહિયા તરીકે રાખ્યો હતો. સૂરદાસજીના પદોને લખે અને ચોપડામાં એ બધા પદોનો સંગ્રહ કરે, દરેક પદોની નોંધ રાખે. સૂરદાસજી એમને ચોપડા તપાસવાનું કહ્યું. ચોપડા જોઈ પેલા વૈષ્ણવ પણ નવાઈ પામી ગયા કે સૂરદાસજી, 1.25 પદો તમારા ચોપડામાં પૂરા થઈ ગયા છે અને દરેક લીલાના પદોની વચ્ચે સૂર શામની છાપવાળા પદો છે, જે ગઈકાલ સુધી નહીં હતા. માની ન શકાય એવી વાત છે. અરે વૈષ્ણવ બહાર ગયા પછી સૂરદાસજી વિનંતી કરી કે હે ગોપાલ, આપની કૃપાથી મારો મનોરથ પૂર્ણ થયો છે, હવે આપ જે આજ્ઞા કરો તે કરું. ત્યારે શ્રીજી બાવાએ આજ્ઞા કરી, સૂરદાસજી, તમે તમારી નિત્ય લીલાના સહભાગી જીવ છો અને ભૂતલ પર તમારું કાર્ય હવે પૂરું થયું. કૃષ્ણદાસ અને નંદદાસ તો આવી ગયા, કુમનદાસજીને પરમાનંદદાસને પણ અમે આજ્ઞા આપી રહ્યા છીએ. હવે તમે જલ્દી નિત્ય લીલામાં પધારો. સૂરદાસજી તૈયારી કરવા લાગ્યા. જો સૂરદાસજીના 4 નામ છે. શ્રી મહાપ્રભુજી એમને સૂર કહેતા, શ્રી ગુસાઈજી સૂરદાસ કહેતા, સ્વામિનીજીએ 7,000 પદો સૂરજદાસની છાપવાળા રચ્યા છે અને શ્રીનાથજીએ સૂર શામ નામ આપી અને એમના કીર્તનો પૂરા કર્યા છે. આ રીતે 4 નામ 4 છાપ સૂરદાસજીની પ્રાપ્ત થાય છે. આજે શ્રી ગુસાઈજી રાજભોગની આરતી કરી. રામદાસજી, કુમનદાસજી, છત્રબુદ્ધદાસજી, ગોવિંદદાસજી, આ બધા અંતરંગ સખાઓને સાથે લઈ ચંદ્ર સરોવર પધાર્યા. બધા ભગવદીઓને આજ્ઞા કરી, જુઓ આજે પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે, જેમને એમની પાસેથી જે લેવું હોય તે લઈ લેજો. આજે આ પુષ્ટિ માર્ગનું જહાજ પુષ્ટિ સાગરમાં વિલીન થઈ જશે. શ્રી ગુસાઈજી સન્મુખ બિરાજી રહ્યા છે. ત્યારે છત્રબુદ્ધદાસજીએ પ્રશ્ન કર્યો કે સૂરદાસજી, આપે 1.25 પદોની રચના કરી, એમાં શ્રીજી બાવાની લીલાનું વર્ણન કર્યું, પણ જેમની કૃપાથી એ લીલાનો અનુભવ થયો એ શ્રી વલ્લભના તો તમે એક ગુણ ન ગાયા. ત્યારે સૂરદાસજી કહ્યું, અરે મેં તો સર્વત્ર મારા શ્રી વલ્લભનો જ અનુભવ કર્યો છે. મેં ક્યારે શ્રીજી બાવાને શ્રી વલ્લભમાં ભેદ માન્યો જ નથી. જો ભેદ માન્યો હોત, બંનેને જુદા જાણત તો જુદા પદોની રચના કરત ને. મેં તો શિંગાર કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને શિંગાર ધરતા પણ શ્રી વલ્લભનો અનુભવ કર્યો. મેં તો પલના ઝુલાવતા પણ શ્રી વલ્લભને જોયા અને પલના ઝૂલતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. સામગ્રી અરોગાવતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને ભોગ અરોગતા પણ મેં તો શ્રી વલ્લભનો જ અનુભવ કર્યો. મારા માટે તો શ્રીજી બાવાને શ્રી વલ્લભ બંને એક જ સ્વરૂપ છે. અને સન્મુખ શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા હતા અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પર હસ્ત પધરાવી મેં સમય સૂરદાસજી આશ્રયનું એ પ્રસિદ્ધ પદ ગાયો, દ્રઢ ઇન ચરણન કેરો. જુઓ,
શ્રી ગુસાઈજીના ચરણ પર હસ્ત છે અને મન પરવ્યું છે શ્રી વલ્લભના ચરણમાં. અને શ્રીનાથજી અને શ્રી વલ્લભમાં ક્યારે સુરદાસજીએ ભેદ જ માન્યો નથી, એટલે દ્રઢ ઇન ચરણન કેરો. ભરોસો દ્રઢઈન ચરણ કેરો. ભરોસો દ્રઢઈન ચરણ કેરો. ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો. મને તો કેવલ આ ચરણારવિંદ પર જ ભરોસો છે, અને જગતમાં શ્રી વલ્લભના ચરણારવિંદ સિવાય ભરોસો મૂકવા લાયક બીજું છે પણ કોણ? ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન સબ જુગ માઝ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સુરદાસજી આ પંક્તિમાં કહે છે, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન સબ જગ માઝ અંધેરો. જે પુષ્ટિજીવો છે, જેમને શ્રી વલ્લભની આડીથી પ્રભુએ શરણમાં લીધા છે, અરે બધા જ પ્રભુની લીલાના અધિકારી છે, પણ પ્રભુની લીલાના દર્શન કેમ નથી થતા? અને દર્શન કરવા હોય તો કયા પ્રકાશમાં થાય? તો આગળ સુરદાસજી કહે છે, શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન સબ જગ માઝ અંધેરો. શ્રી મહાપ્રભુજીના નખચંદ્રનો જે પ્રકાશ છે અને એનો જે આશ્રય કરશે એને જ પ્રભુની લીલાના પ્રગટ દર્શન થશે. અને શ્રી વલ્લભના નખચંદ્રના પ્રકાશથી જે દૂર છે એને પ્રભુની પ્રગટ લીલાનો અનુભવ ક્યારે નહીં થાય એવું સુરદાસજી કહે છે. સાધન ઓર નહીં યા